ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ। સિઝનમાં સૌ પ્રથમ મરચાની આવક નોંધાઈ। યાર્ડના ચેરમેન દ્વારા પૂજા વિધિ કરી ખેડૂત અને વેપારીને કુમકુમનું તિલક કરવામાં આવ્યું હતું। મરચાની હરાજીમાં આવેલ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સિઝનની સૌ પ્રથમ અંદાજે 3500 થી 4000 મરચાની ભારીની આવક નોંધાઈ હતી। હરાજીમાં મુહૂર્તમાં સાનિયા મરચાની એક ભારીના 20 કિલોના રેકોર્ડ બ્રેક ભાવ ₹23,113 સુધીના ભાવ બોલાયા હતા। અનીડા ભલોડી ગામના સંદીપભાઈ હરિભાઈ ભલોડી નામના ખેડૂત મુહૂર્તનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં બિલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપાલિયાના નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાવવામાં આવ્યો હતો। યાર્ડમાં મરચાની હરાજીમાં સરારેશ ભાવ 3000 થી લઈને 6000 સુધી બોલાવવામાં આવ્યો હતો। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ વેચવા માટે ગોંડલ યાર્ડમાં આવ્યા હતા। રાજસ્થાન, યુપી, એમપી, તેલંગાણા, કેરલા સહિત રાજ્યોમાંથી વેપારીઓ માલ ખરીદી કરવા ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે। ગોંડલનું મરચું સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે। માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન દ્વારા ખેડૂતોને પોતાનો મરચાનો પાક સૂકવીને લાવે તેવી અપીલ કરવામાં આવી હતી। આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ જેનાથી ફેમસ છે એ ગોંડલિયા મરચાની આજથી શરૂઆત કરવામાં આવી હતી। આજે 3500-4000 ભારીની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ હતી અને આજે પ્રથમ જેનું હરાજી થઈ એવા ખેડૂતનું અમે મરચાનું ખેડૂતનું પૂજન કરી બ્રાહ્મણો દ્વારા અને અમે મુહૂર્ત કરવામાં આવ્યું હતું। અમારા વોક્સમેન અમારા વેપારીઓને ચાંદલા કરી અને આજે અમે મરચાનું મુહૂર્ત કર્યું અને અમને ખૂબ આનંદ થયો કે મુહૂર્તનો જે વકલ હતો એના ભાવ ₹23,113 જેવા આવ્યા હતા, પણ સરેરાશ મરચાના ભાવ અત્યારે 3000 થી 6000 વચ્ચેના છે। અને એમાં ખાસ કરી મારે ખેડૂત મિત્રોને એક અપીલ કરવી છે કે તમે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચું વેચવા આવો તો એક ખાસ તમને નમ્ર વિનંતી છે, તમે આખું વર્ષ મહેનત કરીને જે મરચું તમે ઉત્પાદન કરાવ્યું છે એ ઉતાવળમાં વેચવાને હિસાબે તમે મરચાને લીલું લઈને ન આવતા મરચાને બરોબર સુકાવીને આવજો, જેથી કરીને તમે મહા મહેનતે જે મરચું તૈયાર કર્યું છે ને એનો તમને પૂરો ભાવ મળે। અને અમારી આમ પણ એક જ અપેક્ષા હોય કે અમારા ખેડૂતને સારા ભાવ મળે। એને હિસાબે અમે છેલ્લા 2 મહિનાના પ્લાનિંગમાં સમગ્ર ભારતની મસાલા કંપનીને અહીંયા બોલાવી ગોંડલ યાર્ડમાં મરચું ખરીદી કરે એના લેબ રિપોર્ટ આપ્યા, જેથી કરીને જાજા વેપારી હોય તો ખેડૂતને ભાવ સારા મળે અને ખેડૂત અહીંથી હસતા હસતા